નમસ્કાર. હાલો, હું સુકરચંદ ચુડાસમા, મારી યુટ્યુબ ચેનલ મદારી ડિજિટલ ઉપર આપનું સ્વાગત છે. અને સત્તનપુરના દરિયા કિનારે અત્યારે અમારે શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ હા આવી છે. હવે તું હાલો અમીન ના રાખો ફલા. હાલો, આપણા સત્તનપુરના દરિયા કિનારે આપણે ગીતનું શૂટિંગ થાય છે. હું ઘનશ્યામ ચુડાસમા મારી યુટ્યુબ ચેનલ ઉપર બતાવું છું. શૂટિંગ કલાકારો અમારી સાથે છે અને ક્યાંથી આવે છે અને કયું ગીતનું શૂટિંગ છે અને કઈ ચેનલ ઉપર રજૂ થવાનું છે અત્યારે તમને એના જ મોઢે આપણે સાંભળીએ. તો જય માતાજી ભાઈ. જય માતાજી. જય માતાજી નાયક. જય માતાજી. હું છું હેમાલી ગોહિલ. અમે લોકો સરસ મજાનું એક ગીત લઈને આવ્યા છીએ. યસ. અને આ YouTube પર આવવાનું છે, ચેનલ પર. આ છે ચેનલ અમારી ધર્મી ડિજિટલ પર. ધર્મી ડિજિટલ. અત્યારે આપણે શૂટિંગ ચાલુ છે અને થોડોક ટૂંક સમયમાં રજૂ થશે. ગીત શેના વિષય પર છે? ગરવા ગોહિલવાડનો ગરબો. યસ, ગરવા ગોહિલવાડનો ગરબો. ગરબો. હા, તો બહુ જલ્દી આવી રહ્યું છે આ સોંગ. તમે લોકો જરૂરથી વેટ કરજો. અમારો આ સોંગ આવવાની જરૂરથી સોંગ આવશે અને તમે લોકો જોજો અને લાઈક કરજો, શેર કરજો અને ધર્મી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ. સ્ટોપ. અમારું વિષ્ણુભાઈ એવા છે શૂટિંગ જોવા. કેમ છો વિષ્ણુભાઈ? બસ મજા છે. હું આપણા ગામમાં શું છે આ ગામના કાંઠે જોને મેવાડાનું એક ગીત શૂટ કરવા આવ્યા છે. કલાકારો શૂટ કરે છે, પાછળ દેખાય છે. ક્યાંથી આવેલા છે કલાકારો? કલાકારો અમદાવાદના છે હા, અને શૂટિંગ સ્ટાફ આપણો તળાજાનો છે. હા, રેકોર્ડિંગ. હા, તમે ક્યારથી આવ્યા છો? સવારના? સવારનો આવ્યો. ખાલી મદદ કરવા, આનંદ માટે, સેવા આનંદ માટે આનંદ માટે. સરસ. લોકેશન સારું છે, થોડીક સ્વચ્છતાની જરૂર છે. હા. અને પંચાયત વહેલી તકે આને સ્વચ્છ રાખવાનું કંઈક કરે અને પર્યટન સ્થળ તરીકે વિકસી શકે એવો પણ સારો દરિયા કિનારો છે. હા, ચોક્કસ. કેમ કે ગોપનાથ કાદવ ને એવું છે, કાદા જેને આપણે કઈ પથ્થર, એવો આપણો એક પણ દરિયા કાંઠે પથ્થર નથી. એવો પથ્થર નથી. ગમે ત્યાં નાનું છોકરો પણ ચપ્પલ વગર હાલી શકે. ખાલી ના, તમે કીધું ચોક્કસ હું આ વિડીયોમાં તમારા શબ્દો નાખીશ. બરાબર, થેન્ક યુ. હજી એમ એની પોઝિશનમાં હમણાં હતી એમ. તમારી આંખ બંધ કરી. ઉતારવું પડશે મારે, તો આવશે. અમારામાં ઉતારો, ગીત આવશે એમ તો તમારે. મજામાં. પછી એક સ્પેશિયલ રિવ્યુ આપજો આપણે. અત્યારે આપણે આજે અમે લોકો નિરાતે પછી તમે શૂટ પતી જાય ને પછી એવું છે, કશું વાંધો નહીં. આ મળીએ આપણે નેક્સ્ટ બ્રેકના બાદ. ખટાક. હવે હું લે ના, પગમાં ધોતી આવી, કશું થયું નહીં. પગમાં ધોતી આવી ગઈ. એને કેવી સ્ટાઇલ કરી નાખી. પેલું પગમાં આમ ગયા છે ને, આમ આવી ગયું. કેમ છો બેન? બસ. કેમ એવું આ સત્તનપુર આવીને કેમ લાગે? અરે બહુ મસ્ત લોકેશન જોતા. હા, લાઈટ કપાતી નહીં નવારી કોઈની આ સાઈડ. પ્રોફાઇલ આપજો. હા. ચલો રેડી. યસ. સાઉન્ડ. હાલો, લંચ કરી લ્યો બધા. બીજું શું? ભૂખ ને લાગી એમને બજારી ડિજિટલ. હે, આવું એમને થતું, ભૂખ જ ન લાગે. એવું છે? હા. ગાતાની ગાયા વગર બોલજો. ઇતિહાસના પાના એટલે અમે પકડી લીધું ભાઈ. હા, અમારા છોકરા શૂટિંગ જોવા આવ્યા. આપણા ગામના દરિયા કાંઠે શૂટિંગ થાય. કેમ લાગે? મજા? હે, તો આવી ગયા. જય માતાજી. હે, આપતા રેડી. ચલો એક્શન.
બાપા સીતારામની રોટી વખણાય છે. સંજયભાઈ આપનું ગામ? અમદાવાદનો છું. હા. અમદાવાદથી હું આવું છું અને આજે હું અહીંયા ભાવનગરની આગળ તળાજા છે ત્યાં શૂટિંગ કરવા આવ્યો છું. અને સરસ મજાની ટીમ છે અમારી. હાથમાં મેં મોજડી પકડી છે કારણ કે ચાલવામાં તકલીફ પડે છે, તો મજા આવે છે. સરસ વાતાવરણ છે અહીંનું, અહીંના માણસો સરસ છે અને સરસ જગ્યા છે, ખુલ્લી જગ્યા છે. ખરેખર અહીંયા શૂટિંગ કરવા આવવું જોઈએ દરેક લોકો, હા, સરસ. કારણ કે આવી જગ્યાએ, રમણીય જગ્યાએ તમને મજા આવે, કોઈ ડિસ્ટર્બન્સ, કોઈ તકલીફ ના પડે, કોઈ તમને હેરાન ના કરે, તો શાંતિથી સરસ મજાનું શૂટિંગ થઈ શકે. કેટલો સમય આ શૂટિંગમાં વિતાવ્યો છે? કદાચ મારે 20 વર્ષ થવા આવ્યા ફિલ્મ લાઈન, આ શૂટિંગ લાઈનમાં. ઘણી બધી આના ફિલ્મો પહેલા પણ તમે કોઈ તમારું હિટ સોંગ હોય એના વિશે થોડીક માહિતી આપો. સોંગ્સ તો બધા ઘણા બધા છે, પણ દિલના ગમે એવા સોંગ ઘણા બધા હોય છે. આમ તો બધા સોંગ ગમતા જ હોય, પણ જે ચાલે છે એ સોંગને લોકો વધારે ધ્યાન રાખતા હોય. તો કરમલ દેખાણી, મારી કાળી રાત, મારા રામાપીરના ઘણા સોંગ છે. ચાંદલો કરું રામાપીરને, હમણાં તાજા એટલે લોકો તાજા. સર્ચ કરી શકે હા. કે તો સ્ટુડિયો ગીતાંજલિ કરજો ખાસ તો, કારણ કે એક ચેનલ એવી છે જ્યાં મારું રૂટિન રેગ્યુલર કામ ચાલતું હોય છે. અને આજે હું અહીંયા આવ્યો છું તે ચેનલ પણ સરસ મજાની ચેનલ છે, તો નામ છે. હા, અત્યારે તો આપણે સત્તરબના દરિયા કિનારે લગભગ 3 કિલોમીટર હાલીને આવ્યા છીએ, પાછા બેક જઈએ છીએ પાછળ, એટલું ખેંચવાનું છે. હા. અને સવારના ભાઈ ભૂખ્યા હશે અને હજી થોડુંક જમવાનો લંચ ટાઈમ બ્રેક લીધો છે. પાછો એક એપિસોડ અમે લેવાના છે. એક છેલ્લો સીન જ બાકી છે ને? હજી 2 અંતરા બાકી છે. અને અમે લોકો જ્યારે એક્ટિંગ કરતા ત્યારે અમને લોકોને ભૂખ શું એની પર અમને ખબર નથી પડતી. અમે લોકો બસ શૂટિંગમાં વ્યસ્ત થઈ જઈએ છીએ કે જ્યાં સુધી શૂટિંગ ના બધા સુધી ઈચ્છા નથી થતી જમવાની પણ. કલાકારને ન પૂછાય એવો સવાલ પૂછું. હા, પૂછો. આ લાલો પિક્ચર આવ્યું છે ને, શું લાગે? બહુ સરસ મજાનું ફિલ્મ છે અને 100% એવું લાગે છે કે કૃષ્ણ ભગવાને તેમના પર ખરેખર આશીર્વાદ આપ્યા છે કે પિક્ચરને આટલી સફળ બનાવી છે. તો કૃષ્ણ ભગવાનના ચોખ્ખા જે એમના આશીર્વાદ છે. અગર કલાકારને શું હોય કે બીજાને કલાકારનું કદાચ વખાણ ન કરે. ના, 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 કલાકારના વખાણ વખાણ કરો છો એટલે કરવા સારા- જોઈએ, અને સારા સ્ટોરીના પણ artist વખાણ કરવા જોઈએ, સોંગના પણ વખાણ કરવા જોઈએ, અને ગુજરાતી ફિલ્મના વખાણ કરવા જ જોઈએ. તો હું પણ એક ગુજરાતી છું, તો હું એવું ઈચ્છું છું કે દરેક ગુજરાતી હા, ગુજરાતી ફિલ્મોને આવકારે અને ખૂબ આગળ લઈ જવાનો પ્રયત્ન કરે. ચોક્કસ ચોક્કસ. તો આપણે એટલો ટાઈમ આપ્યો, મારી સાથે વાતચીત કરી બદલ ધન્યવાદ. ક્યારેક મળવાનું થાય ને આ બાજુ આવો તો ચોક્કસ યાદ કરજો. Done, done. થોડા સમય વધારે ડિજિટલ. પાકું પાકું પાકું. જય હિન્દ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ.